રામ રામ, જય જવાન જય કિસાન, ખેડૂત મિત્ર બધાને રામ રામ. નોકરના બે શબ્દ બોલજો. કામ નોકરભાઈ હાલે મજામાં? નોકરભાઈ એમાં ઓઇલ ભર્યો મિસનું હમા કરે તે જો કામ કાઢે તો લેવું હોય, રીંગો બદલાવ્યું, બ્રાસ બદલાવ્યા, લેપરીનો કદો કારીગર પાડી છે મિસનું હમા કરે. અમે તમારું નામ લેવા ખુશી ને તો અમે આ ખેડૂત મિત્રને અમારી વેદના લઈને બેઠા, જો ખેડૂત મિત્રનું વાતું સીતું કરીએ તો એ તો બધી દુનિયા આખી સમજે આમાં ભાઈ. કરમ વગર કર્મી ન થવાય. કરમમાં હોય તો ગમે નથી આવે, નો કરમમાં હોય તો ગમે એટલી મિનિટ કરો તો કઈ થાય નહીં. રૂપિયા છે બધા, જો આ મોટા મોટા ડોક્ટરો નેતા બધા કી એના કરમ એવા હોય એટલે પબ્લિક પાસે કઈ નેતરી રૂપિયા બધા ભેરા કરી લીધા. આપણાથી જવાય કઈ ના ખાતર પડવા એના ઘરમાં કઈ એટલે કરમમાં હોય તો થાય, ન હોય તો ન થાય તો કઈ નહીં. હાથા નિર્વાહ રાખે ને કઈમાં દીવા રહેવા દે છે, ઘણું ભગવાનની દયા એટલે આ બધી ખેડૂતની વાતું છે ભાઈ નોકરભાઈ. આવી બધી વેદનાની ને આ ખેડૂતની જો વારમાં વરસાદ બહુ લાંબો થયો, હજે આગાહીઓ આપે વરસાદની ને એવો જો વરસાદ થાય તો પશુપાલકનો કુસાય બગડી જાય, માંડવીઓના થાય એટલે આ બધું એવું છે ભાઈ. સણા વવા હે મોટે પાઈએ બધે શેગી પડી ગયું. ખેડૂત મિત્રોની જો ભાવ ને આવી છે તો અમને જેવું થેજા હે, બીજું કામ માંડવી તો બધું મળે છે. ભાવ આપશે સરકાર ખેડૂતને સણામાં. સણા લોટ વગરનું તો હાલે નહીં, સણા લોટ તો કઠી કરવી તે જોઈએ. એટલે આ બધું એવું છે ભાઈ. ખેડૂતનો દીકરો તો ભાઈ આમાં જો ઢેફાઉથલ છે ભાઈ, નકર મોંઘવારી બહુ છે. ભાવતાલ સારો આવે તો વધે, નકર કંઈ વધે નહીં. આ જીરું વેસવું તો જો આજ આપી દીધું અમે નોકરભાઈ, જીરું આપી દીધું. હા 3300 પૈસીનું આપ્યું, પછી એવું કે આપણે 12,000ના સપના ભાગમાં ને તેવી જોવાને આપી દીધું. તોરાઈ ગાન રૂપિયા રોકડા આપી દીધા. ના વેપારી પાથરોટનું તો બહુ સારો માણસ છે, રોકડા રૂપિયા આપી દીધા. હું કે ભાઈ જાણીતો છે તો બે દી બાકી રાખશે નહીં. રિહાભાઈનું નીણું વરે થોડેક હાટું અટકે. રિહાભાઈ પાસે પડ્યું બે ખાંડી પણ જીરું એ હું કે તો રાખે દે ને ભાઈ, રૂપિયા જરૂર ન હોય તો મારે તો રૂપિયા જરૂર હતી તું કે દેતી. ઘરમાં માલ પીડ્યો હોય ને કાં તોડવા જાવું ભાઈ કે લાય રૂપિયા. આપણે ખેડૂત માણસને રૂપિયા વગર વરે હાલે? કાયમી મજૂરી સૂકવ્યું. એવું છે, તમે કયો નહીં તો ખબર પડે. બીડી તો ચાલુ જ છે, બીડી તો પીવાની જ છે ને. તારા ભાગમાં કઈ નથી, તું નથી બીડી પીતો. બીડી પીવાય ઝેલેરો હારો આવે જાય એમ. દારૂ તો મૂકો છે હાલ. જો ખોટી વસ્તુનો ભાવ કેવો છે હે, આપણું દૂધ છે લીટરના આપણે 60 રૂપિયા સુધી હારા ફેટ આવે, તો દારૂ ખાલી 250 ગ્રામ હોય તો અહીંયા 60 રૂપિયા ભાવ. હાલ ખોટી વસ્તુનો ભાવ છે, જમાનો જ ખોટો છે તો ખેડૂતનો ભાવ ને દારૂ 250 ગ્રામ હોય કોથળીમાં. આપણે જો પીતાય ને તો દારૂડિયા કોથળી તોડે પીતા હોય, એટલો દારૂ હોય. હું મારે પૂછા કેટલાનો આવે આપે, એ કે 60 રૂપિયા. પેલા 60નું તો લીટર દૂધ આવે ને કા એટલો લે 1.5 કિલો દારૂનો 60 રૂપિયા ને આપણે લીટરના દૂધના 60 રૂપિયા અમુક નહીં આવે ને. આપણું લે આવેલું કે ખેડૂતની વસ્તુ બધી ઓરિજિનલ ટાઈમ ટકાટક મફત ભાવ છે ને. આપણે માંડવી ઉજરીએ મહેનત કરીએ તો માંડવીઓનો ભાવ કામ હોય ને ગાંજો ખર્ચીવો છે. ગાંજો મેં તો કહ્યું કે આપણી લાગવગ કરીએ, પોલીસ વાળા વાળીને 10 તારું કરી લઈએ ને 2-5 વીઘાનો ગાંજો વાવીએ. પછી અમે મહિને ખોખા મોકલાવી જાય જે હપ્તા તમે લી હોય અમને ગાંજો વાવવા દો 2 વર્ષ. જો આમાં મકામ ને બનવાય તો બને જાય. વિહેભાઈ તો બનાવી લીધા 1 કલાક. મકામ બનાવવાનું સપનું છે તો ગાંજો કંઈક વાવીએ ને કે નહીં ભેગું થાય એમ. એટલે આ બધું ખોટી વસ્તુ ના ભાવ છે. ઓરિજિનલ વસ્તુ મફત જાય. એમાં ઓરિજિનલ વસ્તુ ખેડૂતના દીકરાની, એવી માંડવી, એવા ઘઉં, એવા સણા, એવું જીરું, એવી તુવેર, મગ, અડદ, સોયાબીન ને ખોટી વસ્તુના ભાવ છે. લ્યો 250 ગ્રામ દારૂ ને તો કે 60 રૂપિયા, બીડી જુડી લેવી તો કે 30 રૂપિયા. આપણું બધું મફત જાય, પાણીને ભાવી જાય.
રહે ને ખેડૂત દીકરાને કંઈ આવે એટલે અવરા હવરું બહુ થઈ ગયું નકાણ દૂધ ના લે એ પ્રમાણે જોઈએ તો 100 રૂપિયા લીટરના ઓછા જોઈએ તો વાત કરવી કે નહીં તો કે વાત આપણી મેરા પેટ પરિત્રા કરીએ ને જો કોઈ એવો હોય નેતા એવો દાતાર ને જો સુધરે જાય ને એ કહે કે ભાઈ આ ખેડૂતની વેદના હાસી છે ને એના માલનું કંઈ આવતું ને ખોટી વસ્તુના ભાવ આસમાનમાં ગા તો કંઈ જેવી તેવી વાત છે હુનાના 1,20,000 રૂપિયા એક તોલા એકના તો 5 તોલા હુંનું કરાવવું હોય તો કંઈ કરાવવું ને જેદું મણી મારી સાંભળણમાં મારે 40 વર્ષ ત્યાં સીમાં મારો જલમ તો મણે સાંભળે ત્યાં 5,000ની માંડવી ને 100,000નું તોલું હુંનું 5,000 ખાંડી માંડવી જતી તે 100,000 રૂપિયા તોલાના હુનાના ભાવ હતો ને અટાણે કેવડ્યું ફેરફાર થઈ ગયું માંડવીના 20,000 થયા ને તોલાના 1,20,000 રૂપિયા થયા ને કેવડ્યો ફેર નીકળ્યો તો આ ખેડૂત દીકરાની પણ હુનું જોઈએ બધાને જોઈએ ને દીકરો જવાન થયો તો હગાઈ તો કરવી ને એટલે આ ખેડૂત મિત્રોની કે આવી બધી વેદના છે ને જય જવાન જય કિસાન અમારી મોજેલી ચેનલ છે કિસાન